આપણા શાસ્ત્રો એવું કહે છે કે દત્તાત્રેય કૃત યુગે ત્રેતાયામ રઘુનંદન દ્વાપરે વાસુદેવસ્યાત કલો સ્વામી ઋષાત્મજ. સતયુગની અંદર ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું છે. ત્રેતા યુગમાં રામચંદ્ર ભગવાન, દ્વાપરમાં શ્રી કૃષ્ણ ભગવાન અને કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. આવું બ્રહ્માંડ પુરાણની અંદર ભક્તજનો લખવામાં આવ્યું છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામિનારાયણ ભગવાનની ભક્તજનો વિશેષતા એ છે કે ભગવાનના જે માતા પિતા બન્યા છે, જેમની કુખે પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય થવાનું છે, એ દંપતી સંપૂર્ણ બ્રાહ્મણ છે. ધર્મદેવનો જન્મ પણ પવિત્ર એવા બ્રાહ્મણ કુળની અંદર થયો છે. ભક્તિ માતાનો જન્મ પણ એ બ્રાહ્મણ કુળની અંદર થયો છે. કપિલ ભગવાનનું પ્રાગટ્ય એ કરદમજીને ત્યાં થયું છે. તો કપિલ ભગવાન બ્રાહ્મણ છે, એમના પિતાશ્રી પણ કરદમ ઋષિ એ બ્રાહ્મણ છે. પણ મહાદેવહૂતિ એ મનુ મહારાજના પુત્રી છે, એ ક્ષત્રિય છે. પિતા બ્રાહ્મણ છે, માતા ક્ષત્રિય છે. તો એવી જ રીતે બલિ રાજાની પાસેથી ત્રિલોકીનું રાજ્ય લેવા માટે ભગવાન વિષ્ણુ જ્યારે વામન સ્વરૂપે અદિતિ અને કશ્યપને ત્યાં જન્મને ધારણ કરે છે, તો પિતા કશ્યપજી બ્રાહ્મણ છે અને માતા અદિતિ એ ક્ષત્રિય છે. માતા પિતા અણિશુદ્ધ બ્રાહ્મણ હોય અને પવિત્ર બ્રાહ્મણ કુળમાં કોઈનો જન્મ થયો હોય તો એ છે ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ. કે ધર્મદેવ પણ બ્રાહ્મણ ઉચ્ચ કોટીમાં જન્મને ધારણ કર્યો છે. મર્યાદા પુરુષોત્તમ રામ છે તો એક ક્ષત્રિય કુળની અંદર પ્રગટ થયા છે. ભગવાન શ્રી કૃષ્ણ લીલા પુરુષોત્તમ યદુવંશની અંદર પ્રગટ થયા છે. પણ સારા એ ભારતને એક સુંદર લેસન આપવા માટે, કારણ કે ભગવાને બ્રાહ્મણ કુળનો સ્વીકાર કર્યો છે, એટલા માટે કે મહારાજ વિચારે છે કે એક તો બ્રાહ્મણ જન્મથી શુદ્ધ હોય અને બ્રાહ્મણને તમે થોડું આપો તો પણ તમને આશીર્વાદ ઝાઝા આપે. એટલે મહારાજ વિચારે છે કે મારે ઘણા ભક્તોનું કામ એ કરવાનું છે, એટલા માટે મારે દયા ખાસ જોશે, કરુણા સભર મારું જીવન જોશે. એટલે આવા માતા પિતાને ભગવાન પસંદ કરી રહ્યા છે.